દૂરદર્શનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પવિત્ર સાબરમતી નદીના શાંત અને નિર્મળ કિનારે વસેલું રાયસણ કોબાનું એક પવિત્ર ધામ, જ્યાં આશા, આસ્થા અને અખંડ શ્રદ્ધાનું અજવાળું ક્યારેય પૂજાતું નથી। આશરે 900 વર્ષથી આ અખંડ જ્યોત પ્રગટાવતી માં ભગવતી શ્રી લીંબજ માતાનું આ સ્થાન માત્ર મંદિર નહીં, પરંતુ લાખો ભક્તોના વિશ્વાસનું જીવંત પ્રતીક છે। કહેવાય છે કે ગુજરાતના પાટનગરમાંથી મહાનગર અમદાવાદમાં પ્રવેશ કરતા પહેલા ભક્તો લીંબજ માતા અને સાબ્રેશ્વર મહાદેવના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ લે છે। આધ્યાત્મિક ધરા પર જ્યાં સવારના પ્રથમ કિરણ સાથે માતાજીનું મુખ અનોખા તેજથી ઝળહળી ઉઠે છે। એનો ઇતિહાસ જોવામાં આવે માતાજીનો અમારા બારોટ કે અમારા જે વડવાઓ દ્વારા જે અમે વાતો સાંભળી છે એની જે પરંપરાની વાત કરવામાં આવે તો 900 વર્ષ પહેલા અહીંયા પાટણ જિલ્લાના જીદ્રોડા ગામથી અમારા વડવાઓ ભાણુભા ભુંભરિયા જે ત્યાંથી હિજરત કરી ધીમે ધીમે અહીંયા આવ્યા અને અહીંયા જે સાબરમતી નદીનો કિનારો ત્યાં આગળ માલ ઢોર રાખી દેતા અને અમારે જે માતાજીની પરંપરાઓ છે, રબારી સમાજની અંદર જે પરંપરાઓ છે દેવી દેવતાઓની, એના લઈ અને માતાજી હતા એની અહીંયા સ્થાપન કર્યું, નાની દેરી સ્થાપન કરી અને વર્ષોથી એ ટાઈમે એમને માતાજીની નાની દેરી બનાવી માતાજીનું ઘર સ્થાપન કર્યું અને ત્યાંથી જે જ્યોત હતી માતાજીની ત્યાં પ્રગટાવી અને એની પરંપરાથી વર્ષોથી આ ચાલી આવે છે। સાનિધ્યમાં માં લીંબજમાનું મંદિર છે। આ 900 વર્ષ જૂનો ઇતિહાસ છે અને આનો જીર્ણોદ્ધાર 2001ની સાલની અંદર કરવામાં આવેલો છે
અને બાજુમાં આપણે સાબરેશ્વર મહાદેવનું મંદિર સ્થાપિત કરેલું છે. અહીંયા આ માતાજીની જે છે એ સાક્ષાત બિરાજમાન છે. અહીં આવેલા દરેક ભક્તો જ્યારે એમનું નામ લઈને અહીંથી અહીં આવે તો એમની મનોકામના પૂર્ણ થાય છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે ભાઈ તમે અહીં આવો એટલે એની મનોકામના સંપૂર્ણ પૂરી થાય છે. વર્ષ 2001માં મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર થયો. નવી કલાત્મક રચના, વિશાળ પ્રાંગણ અને વ્યવસ્થિત પરિસર સાથે મંદિરને ભવ્ય સ્વરૂપ મળ્યું. પરંતુ એક વાત યથાવત રહી, અખંડ શ્રદ્ધા અને અખંડ જ્યોત. દર રવિવારે અને પૂનમે અહીં મહાપ્રસાદનું આયોજન થાય છે. ભક્તો માત્ર પ્રસાદ માટે નહીં પણ ભક્તિની શક્તિ અનુભવવા માટે ઉમટી પડે છે. નવરાત્રિના 9 દિવસોમાં માતાના દરબારમાં ભક્તિનો રંગ છવાઈ જાય છે. ઢોલ નગારા, આરતી, ક્યારેય બુઝાતો નથી. હું દરરોજ આ મંદિરે દર્શન કરવા આવું છું. આ ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં દર્શન કરવાથી મને પોઝિટિવ ફીલ થાય છે અને આનંદિત ફીલ થાય છે. માતાજી પ્રત્યે તમે શ્રદ્ધાથી જે પણ તમારી માનતા રાખો છો એ માતાજી પૂરી કરે છે અને માતાજી પ્રત્યે અમને બધાને ભરોસો છે. અમે રેગ્યુલરલી દર્શન કરવા આવીએ છીએ. સ્થાનિક ગ્રામજનો માટે માં લીંબજ માત્ર દેવી નથી, એ તો પરિવારની સભ્ય સમાન છે. ઘરમાં સુખદ પ્રસંગ હોય કે જીવનમાં પડકારોનો સમય, લોકો સૌથી પહેલા માતાના ચરણોમાં હાજર થાય છે. કોઈ નવી દુકાન શરૂ કરવી હોય, સંતાન માટે પ્રાર્થના કરવી હોય કે મનની વ્યથા વ્યક્ત કરવી હોય, દરેક ભાવ અહીં નિસંકોચ સ્વીકારાય છે. ભક્તો કહે છે કે માતાના દરબારમાં આવતા હૃદય હળવું થઈ જાય છે. માતાજીની બાજુમાં ગોગા મહારાજ પણ બિરાજમાન છે, જે આ સ્થાનની ધાર્મિક મહિમાને વધુ ગાઢ બનાવે છે. અહીં આવનાર દરેક વ્યક્તિને એવું લાગે છે કે જાણે કોઈ પોતાની પાસે બેઠું છે, સાંભળે છે અને આશ્વાસન આપે છે. ઘણા સમયથી અહીંયા દર્શન કરવા આવતો હતો. મારા કુળદેવીનું મંદિર છે અને મારે એક માનતા રાખેલી હતી. એ માનતા મારી પૂરી થઈ. હું પોલીસમાં નોકરી લાગ્યો અને માનતા પૂરી કરવા હું અમદાવાદથી ચાલતો આવ્યો છું. 10-12 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે. ચાલતા આવ્યો છું, મારી માનતા પૂરી થઈ છે. અમારું કુળદેવીનું મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા એક સંસ્થા બી ચાલે છે. પહેલા હું આ સંસ્થામાં રહી ચૂક્યો છું, આજથી 2 વર્ષ પહેલા. અને અત્યારે મારે જોબ લાગી ગવર્મેન્ટ, એટલે માનતા પૂરી કરી છે. સવારનો સમય, સાબરમતીના કિનારે ધીમે ધીમે ફેલાતો પ્રકાશ, પંખીઓના કલરવ સાથે સૂર્યનું પ્રથમ કિરણ જ્યારે માતાજીના મુખ પર પડે છે ત્યારે મૂર્તિનું તેજ અદ્ભુત રીતે ઝળહળી ઉઠે છે. એ દ્રશ્ય માત્ર આંખોથી જોવાનું નથી, એ તો આત્માથી અનુભવવાની ક્ષણ છે. જાણે પ્રકૃતિ પોતે માતાના ચરણોમાં નમન કરે છે. એ ક્ષણે ભક્તોના હૃદયમાં એક અનોખી શાંતિ ઉતરી આવે છે. લીંબજ માતા એ શક્તિ છે જે ભક્તના આંસુને આશામાં ફેરવે છે, નિરાશાને વિશ્વાસમાં અને અંધકારને અજવાળામાં. અહીં આવનાર દરેક વ્યક્તિ કંઈક નવું લઈને પાછો ફરે છે. કદાચ શાંતિ, કદાચ શક્તિ, કદાચ માત્ર એક વિશ્વાસ. મારી કુળદેવી જે લીંબજ માતાજી મંદિર, અહીંયા હું રોજ સવારે દર્શન કરવા આવું છું અને મને અહીંયા સવારે આવીને સારું દર્શન કરી આખો દિવસ મારો સારો જાય છે. અને અનેક શ્રદ્ધાળુઓ બધા અહીંયા રવિવાર પૂનમે દર્શન કરવા આવે છે. સાબરમતીના પવિત્ર કિનારે વસેલું આ ધામ માત્ર મંદિર નથી, એ છે શક્તિ અને શિવના મિલનનું પ્રતીક. અહીં ભક્તિ અને પ્રકૃતિ એકરૂપ બની જાય છે અને મનને અનોખી શાંતિનો અનુભવ કરાવે છે. માં લીંબોજનું આ સ્થાન ગુજરાતની આસ્થાનું જીવંત પ્રતીક છે, જ્યાં પેઢીઓથી અખંડ જ્યોત પ્રગટ છે. અહીં આવનાર દરેક ભક્ત પોતાના મનમાં એક આશા લઈને આવે છે અને આશીર્વાદ રૂપે શાંતિ લઈને જાય છે. કારણ કે કહેવાય છે, જ્યાં માતાના આશીર્વાદ હોય ત્યાં દરેક રસ્તો સુખ, સમૃદ્ધિ અને શાંતિ તરફ જ લઈ જાય છે.